જય ગો માતા, વંદે ગો માતરમ। મિત્રો, આજે એક અદ્ભુત ખજાનાની વાત કરવાની છે, જે મનુષ્યની પ્રાણ શક્તિનો દાતા છે એવું આયુર્વેદ। તો આજે અમે આવ્યા છે વનસ્પતિ ઉદ્યાન મોતીબાગ નર્સરી, ઔષધીય રોપા વેચાણ કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટી જુનાગઢ મોતીબાગ। મારી સાથે છે મિત્ર વૃક્ષ પ્રેમી હિતેશભાઈ દવે। અને આવો તમને એટલી મજાની શેર કરાવવાની છે આજે કે એટલા સુંદર ઔષધિના રોપડા કે તમે કદાચ આ જીવનમાં નામ નહીં સાંભળો એવા રોપડાનો અનુભવ કરાવવાનો છે। આ છે આયુર્વેદનું મહાભૃંગરાજ, જે આયુર્વેદના 10 જીવનીય દ્રવ્યો છે એમાંનું આ એક છે। ફણસ, કોકમ, લજામણી, આ છે મીંઢોળ, આ છે હાડસાકળ, હળજોડ, આ ચિત્રક, પછી આ પુત્રંજીવા, પછી આ કાળો ધતુરો, આ દમાવેલ, આ સર્પમુખી છે, અને આ મધુનાશિની। આ સર્પમુખી છે, આ મધુનાશિની। આજે આ માતાજીનો એક સાક્ષાત્કાર કરાવવાનો છે, એકદમ ગ્રામીણ જીવન, જ્યાં આપણે ગાય ગામડું ને ખેતીની વાત કરતા હોય તો આપણને ઘણી વખત એવું લાગતું હોય કે ગામડામાં ગોબા ને ગામડિયા અભણ જ હોય, પણ આ માતાજી છે ને, જયાબેન એનું નામ છે, વિજયાબેન, અને એ માતાજી પાસે ઔષધિની ઓળખ, એટલી બધી ઔષધિની ઓળખ છે ને કે આખી નર્સરીની લગભગ 100 કરતાં વધારે પ્લાન્ટ છે, મેડિસિનલ પ્લાન્ટ। એ 100 કરતાં વધારે પ્લાન્ટને બેન ઓળખે છે, સમજે છે, અને આપણા જેવા લોકોને પણ સલાહ આપે કે આ લઈ જાઓ આ કામ આવે, આ લઈ જાઓ આ કામ આવે। તો ગામડામાં આવા દુર્લભ નાની લોકો પડ્યા છે। હવે બીજી વાત એ કરવી છે કે આ જગ્યા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલી છે, અને અહીંયા અમૂલ્ય ઔષધિ, માત્ર હર્બલ પ્લાન્ટનું જ પ્લાન્ટેશન, એટલે હર્બલ રોપડા ઉજેરવા, અને માત્ર મામૂલી રકમ જીવંતી જેવા રોપડા 2 થી 5 થી 10 રૂપિયામાં આપવા, એ ગુજરાત સરકારનું આ કામ છે, અને અત્યંત દુર્લભ અને સરાહનીય કામ છે। મારા મિત્ર છે હિતેશભાઈ, આ નર્સરીને હિતેશભાઈ વર્ષોથી આ જાણે છે, અને હિતેશભાઈ આ નર્સરી વિશે અને અહીંના પ્લાન્ટ વિશે તમે થોડીક માહિતી આપો। ગુજરાત કૃષિ યુનિવર્સિટી મોતીબાગ દ્વારા સંચાલિત આ નર્સરીની અંદર ગિરનારમાં મળતી મોટા ભાગની ઔષધીય વનસ્પતિના બીજ એકત્ર કરવામાં આવે, એને છટણી કરવામાં આવે, અને સારા બીજમાંથી રોપા તૈયાર કરવામાં આવે। હું આપ સૌને વિનંતી કરીશ કે ઔષધીય રોપા માટેનું આ શ્રેષ્ઠ સ્થળ, વ્યાજબી ભાવ અને ભરોસાપાત્ર। આપણે બધા થોડી વનસ્પતિઓ ઔષધિની જો આંગણે વાવશું તો આપણા પરિવારને, આસપાસના લોકોને એ કામ આવશે, અને એનો ઉછેર થશે, એનો વ્યાપ વધશે। અત્યારે જરૂર છે ઔષધીય રોપાનું આપણે સંવર્ધન કરવાની, એને વાવેતર કરવાની। માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અવારનવાર કહે છે કે ઔષધીય બાગ બનાવો, ઔષધીય ખેતી કરો। આપણે એ વાતને વધારવી જોઈએ, અને અહીંયા જૂનાગઢના મોતીબાગમાંથી તમને ખૂબ જ સારા ક્વોલિટીના ઔષધના રોપા પ્રાપ્ત છે। લગભગ અમે જોયું તો 50 થી 70 જેટલી ઔષધિઓ અહીંયા ઉપલબ્ધ છે, જેમાં મોટા ભાગની હું આપને કહું તો અપરાજિતા, પછેડીઓ, કાંટા અસેડીઓ, લાસો અસેડીઓ, લીંડી પીપર, રૂખડો, સીતા અશોક, પ્રેમના, વજ્રદંતી, કોકમ, લજામણી, ફણસ, જાસૂદ, મીંઢોળ, ચવક, બ્રાહ્મી નાની અને મોટી, કેવડો, રતાંજલિ, અશોક, સફેદ ચણોઠી, સર્પગંધા, મધુનાશિની, ઇન્સ્યુલિન, નેવરી, બ્રાહ્મી, મનીવેલ, ભાંગરો, જીવંતિકા, મધુનાસિકા, બહેડા, ચિત્રક, પારિજાત, અરડુસી, પુત્રમજીવા, રામ તુલસી, શ્યામ તુલસી, સીતાફળ, નગોળ, હાડસાકળ, અપરાજિતા, કાચનાર, સિરીસ, અગથિયો, હરડે, કેવડો વગેરે, અને કોઠા, આ બધા જના રોપા તમને મોતીબાગની કૃષિ યુનિવર્સિટી નર્સરીમાંથી સારી ક્વોલિટીના અને વ્યાજબી ભાવે મળી શકે છે। આપણે આનો લાભ લેવો જોઈએ। ખૂબ જ મહત્વનું છે ને મિત્રો, અમે તો આજ આખી ગાડી ભરીને લઈ જઈએ છીએ। એમાં માર્ગદર્શક બેના અમારા હિતેશભાઈ, મારી સાથે વિરેન્દ્રભાઈ છે, અને આખા દેશના અને આખા રાજ્યના લોકોને પ્રેરણા અને એક સંદેશ છે કે પોતપોતાના ફાર્મમાં, પોતપોતાની વાડીમાં, પોતપોતાના મોટા આંગણમાં આવા રોપડા કરી અને આયુર્વેદને પ્રોત્સાહન કરીએ અને નિરોગી રહીએ, દેશની જીડીપી અને દેશની અંદર ડ્રગ્સ ઓછું આવે એના માટે પ્રયત્ન કરીએ। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય
પણ જો ઔષધીય ખેતી કરવામાં આવે તો ખેડૂતોની આવક 10 ગણી થઈ શકે. વંદે ગો માતરમ. ભારત માતા કી જય ગૌ માતા. જય ગો માતા.